નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના આજોડ ગામ પાસે ટેન્કરમાં ભરેલ વિદેશી દારૂના જથ્થા સાથે એલસીબીએ એક ઇસમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. લોકસભાની ચૂંટણી ટાણે પોલીસ દ્વારા હાઈવે પર વાહન ચેકિંગનો દોર શરૂ કર્યો છે. તેવામાં વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમને બાતમી મળી હતી કે એક ટેન્કરમાં વાપીથી દારૂનો જથ્થો ભરી વડોદરા થઈ અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો છે. એલસીબીની ટીમે બાતમીના આધારે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે નજીક આવેલ આજોડ ગામની હદમાં આવતા ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળી ટેન્કર એક્સપ્રેસ હાઈવેના ટોલ નાકા પાસે પહોંચતા ગ્રામ્ય એલસીબીની ટીમે કોર્ડન કરી ટેન્કર ચાલકની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ટેન્કર ચાલકે પોતે રાજસ્થાનના બાડમેર જિલ્લાનો રહેવાસી અને તેનું નામ કિયારામ જાટ હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તેને સાથે રાખી ટેન્કરમાં તપાસ કરતા વિપુલ માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટેન્કર જપ્ત કરી 45 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ કબજે કર્યો હતો. પોલીસે ટેન્કર અને વિદેશી દારૂ મળી 61 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.